અને ગોપીઓ ખૂબ પોકાર કરે છે ત્યારે ભગવાન वળી पाछा यमुना तटे प्रकट થાય છે। वैसे भी उसको छुपने की कोई व्यवस्था है ही नहीं। छुप कौन सकता है? हम और आप जैसे लोग छुप सकते हैं। તમે બધા ભાઈઓ તમે અત્યારે અહીંયા બેઠા છો એનો મતલબ એ થયો કે તમે અત્યારે તમારી દુકાને નથી બેઠા, બરાબર ને? તમે ત્યાં હો તો અહીંયા નો રહી શકો ને અહીંયા હો તો વહાં નો, એટલે કાંઈક તો નક્કી કરવું પડે ને ક્યાં રહેવું। આપણી એક મર્યાદા છે, આપણે એક સમયે એક જ જગ્યાએ રહી શકીએ। એટલે આપણને હંતાવું હોય ને કોક લેણિયાતમાં હેતી તો હંતાઈ હકાય, ઉઘરાણી તો હંતાવું હોય તો હંતાઈ હકાય। આપણી પાસે વ્યવસ્થા છે, એમ ચાહે તો કંઈ ચૂપ શકતે હૈ। શું કામ? કારણ કે આપણે એક જગ્યાએ હોય તો બીજી જગ્યાએ ન હોય, એટલે આપણી પાસે વ્યવસ્થા છે છુપાઈ શકવાની। પર जो अत्र तत्र सर्वत्र जो कण कण में है वो कहाँ छुप सकता है? जो अत्र तत्र सर्वत्र सर्वव्यापक है वो छुप कहाँ सकता है? उसके पास कोई व्यवस्था ही नहीं है छुपने की। तो ई ज्યાં અંતર ધ્યાન થાય છે ત્યાંથી જ વળી પાછા પ્રગટે છે। અને જ્યારે પ્રગટ્યા ભગવાને વળી પાછા દર્શન દીધા ત્યારે યમુના તટે સર્વ ગોપીઓ અને શ્રી કૃષ્ણના મધ્યમાં મહારાસનો આનંદ સર્જાય છે। વળી પાછો મહારાસ થયો। મહારાસની ગહનતા વધી તો એમ લાગે, પહેલા તો એમ થયું કે વચમાં કૃષ્ણ છે, આજુબાજુ ગોપીઓ છે। મહારાસની ગહનતા વધી તો એમ લાગે કે એક એક કાન એક એક ગોપી, અને રાસની ગહનતા और वधी तो एम लागे एक एक कान ने एक एक गोपी नहीं, कृष्ण ही कृष्ण के साथ खेल रहा है। गोपियां है ही नहीं, गोपियां है ही नहीं। प्रेम गली अति सांकरी तामे दो ना समाई। प्रेम गली अति सांकरी तामे दो ना समाई। जब मैं था तब वो नहीं, और जब वो है तब मैं नहीं। प्रेम गली अति सांकरी तामे दो ना समाई। प्रेमनो रस्तो છે ને બહુ હાંકડો છે મારા વાલા। પ્રેમના રસ્તા ઉપર બે માણસ ચાલી ન શકે, બે વ્યક્તિ, કારણ કે રસ્તો એ શેરી એટલી સાંકડી છે ને કે એમાં બે માણા હાથ પકડીને ચાલી ન શકે। પ્રેમ ગલી અતિ સાંકરી તામે દો ન સમાઈ। ઈ બે મટી અને જ્યારે એક બને ને ત્યારે પ્રેમના રસ્તેથી જવાય। બે મટી અને જ્યારે એક બને ત્યારે પ્રેમના રસ્તેથી જવાય। जब वो था तब मैं नहीं, अब मैं हूं तो वो नहीं। प्रेम गली अति सांकरी तामे दो ना समाई। कृष्ण ही कृष्ण के साथ खेल रहा है, ब्रह्म ही ब्रह्म के साथ खेल रहा है। અને આ જ વાતને અમારા જૂનાગઢનો નરસૈયો એમ કહે કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે। બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે। અંતે તો હેમનું હેમ જ, ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા, પણ અંતે તો હેમનું હેમ જ હોય ને। બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે। માણા આટલો બધો આપણે અલગ 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 રૂપમાં છીએ, અલગ અલગ સ્વરૂપમાં છીએ, પણ અંતે તો હેમનું હેમ હોય ને। અંતે તો બ્રહ્મ ही है, अंते तो मुझ में ब्रह्म है, तुम में ब्रह्म है, ब्रह्म ही ब्रह्म के साथ खेल रहा है। આ મહારાસનો સુંદર ભાવ છે। મહારાસનું શ્રવણ કરીએ પેટ ન ભરાય, મહારાસનું શ્રવણ કરીએ એટલો બધો ખાલી આનંદ અનુભવ ન થાય। મહારાસને કરવો પડે ત્યારે સમજાય કે મહારાસનો આનંદ શું છે।